આજે મેનહટનનો પ્રોગ્રામ. એ કે કાલ હું જોઈ આવ્યો. એ કે મારી નજરે નથી જોયું ને, હું તમને દેખાડું, રાજી થઈ જશે. તમારા પિતાશ્રીએ મને કીધું, હવે એ કે મારું ફરજ બને છે, હાલો. એ કે મનમાં તો એમ થાય મને કાંઈ મેં હવે કાલ જોઈ લીધું, એકને એક હું બીજી વાર જોઉં તો. પરાણે હાંજે આવ્યો. ત્રીજે દિવસે જ્યાં હું ઉતરો હતો ને, એ પૂજારીજી, એ મુખિયાજી, એ કે આજ બીજા મુખિયાજીને બોલાવ્યા છે, આખો મેનહટન તમને બતાવવાનું. કે નથી જોવું, મનમાં જોરથી તો ન બોલો. એ કે 2 દીથા જોઉં છું. એ કે એણે બતાવ્યું હોય ને એના કરતાં તમને ખબર નહીં, હું વર્ષો ત્યાં રહું, એવું બતાવીશ. એ કે આજે બહુ થાકી ગયો છે. તો કે આજ તો મેં રજા લીધી બીજા મુખ્ય. એ કે 2 કરો સેવા, હું આવીશ. કે માંડ જાન છૂટી. આ જ વસ્તુ હું વૃંદાવન ગયો હો અને સવારે આવે, હાલો બાંકે બિહારી વૃંદાવન બતાવો, હું રાજી થાવ કે ન થાવ? વળી બપોરે જ પ્રસાદ લઈને ઉઠીએ, મારા શ્રી હાલો રાધા વલ્લભ, રાધા રમણ, કેસી ઘાટ, નિધિવન. અરે બીજે દિવસે કે હાલો સેવા કુંજમાં, સરસ, તમને વૃંદાવનમાં મજા પડી જશે. ટટિયાસ્થાન જોયું જ મારે, ચાલો. એ વૃંદાવન મને 15 દી દેખાડે તો હું રાજી થઈને જાઉં, થાકું નહીં. એ મારા પ્રભુની અલૌકિક લીલા સ્થળી છે. તો મને એ વૃંદાવનમાં રોજ લઈ જાય તોય ગમે, પણ મને આ મેનહટન, સ્ટેચ્યુ ઓફ યુનિટી ફલાણું નથી ગમતું. આટલો ફેર વ્રજમાં અને બીજી વ્યવસ્થામાં. તો વ્રજ વિહાર અહીંયા કે છે કમલમુખ જોતા તૃપ્તિ ન હોય, સંતોષ ન થતો. જો મેનહટનમાં સંતોષ થઈ ગયો, વૃંદાવનમાં 15 દી રહ્યા પછી એમ થાય કે થોડાક વધુ રહ્યા હોત તો વ્રજમાં જઈએ 10 દિવસ માટે. એટલે પછી એમ થાય સારું 2 દી વધુ કર્યા હોત ને મિલનભાઈ, પૈસા લઈ લેવાતા. કારણ કે આપણે તો હવે એકલા તો ક્યાંય જઈ ના શકીએ. આમની સાથે જઈએ તો એ પૃષ્ટિ માર્ગીય રીતે બધા આપણને આનંદ આવે ને આપણે વ્યવસ્થા કરવી નહીં, બીજાને પૈસા દઈએ અવૈષ્ણવને, એના કરતાં આપણે આની અંદર આનંદ કરીએ. અવશ્ય હું બોલી હોય 2 દી વધુ કર્યા હોત તો અહીંયા જાત ને. બેન આવતા વખતે એવું કરશો, જ્યાં તૃપ્ત ન થવાય એ વ્રજ અને તૃપ્ત થઈ જવાય એ સંસાર. તો કમલ દેખત તૃપ્ત ન હોય કમલમુખ, ઠાકોર દે નેક અકોરે દેત નહીં રાધા, ચાહત પિયહી નીચોય. હવે આ કીર્તનનો ભાવ એવો સુંદર છે કે જે હું વ્યક્ત ન કરી શકું. પ્રભુને રાધાજીની જે નિકુંજ લીલા છે કે રાધાજીને એક પળ પણ પ્રભુથી અલગ થવું નથી ગમતું. કાલે આપણે વાત કરી હતી પલકાંતર વિયોગ, પ્રત્યક્ષ વિયોગ, વનાંતર વિયોગ અને દેશાંતર. આનું વિવરણ કરીએ તો અઠવાડિયું ચાલે, પણ આપણે ખાલી 2 મિનિટમાં. પ્રત્યક્ષ, ઠાકોરજીને ગોદમાં સામનેજી માથું નાખીને મસ્તક રાખીને પોઈટા જ, અને વિચાર આવે એ પ્રભુ હમણાં વયા જશે તો. આને કહેવાય પ્રત્યક્ષ વિયોગ. સામે છે, એકબીજાની સાથે છે અને છતાંય વિયોગ. અરે ઠાકોરજીએ ખાલી એટલું કીધું, જો મધુસૂદન ઉડી ગયો એટલે ભમરો, તો સામનેજી મધુસૂદન એટલે આ હેબજા મૂર્છિત થઈ ગયા, તો આ પ્રત્યક્ષ. પછી પલકાંતર,
કાલે મધુરાષ્ટકમાં એનું આવ્યું હતું, દેખત ન દેન ઇન પલકે. પ્રભુ ગોચારણ કરીને આવે ને આ પલક પડે છે ને એટલી વાર પ્રભુનો વિયોગ સહન ન થતો, પલક પડી જાય, પલકાંતર વિયોગ. બહુ સુંદર છે આ બધું. કોક વાર આનું વિશેષ વિવરણ કરીશું, એ વ્રજમાં આનું વિશેષ વિવરણ કરશું કોક વાર. પછી વનાંતર વિયોગ. સવારે ઠાકોરજી ગોચાર માટે વનમાં જાય. ગોવાળિયા પૂછે, ગોપાલ કઈ બાજુ? ઠાકોરજી કે ગાયો જાય એ બાજુ. જુઓ, પ્રભુ એમ નથી કહેતા હું જાઉં એ બાજુ ગાયો આવે. ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે ગાય, ગો એટલે પૃથ્વી, ઘણા બધા અર્થ થાય. તો પ્રભુને ખબર છે આ સંસારમાં રહીને આની ઇન્દ્રિયો ચારે બાજુ ભમશે, પણ એને પાછી મારી પાસે લાવવા માટે ગાય આખો દી ગમે ત્યાં જાય, સાંજે ખીલાવીને બંધાય. એટલે ઠાકોરજી કે વલ્લભે મને એને ઘરે પધરાવી દીધો છે, આખો દિવસ ભલે રખડે ને ભટકે, સાંજે તો મારી પાસે આવશે આવશે ને આવશે જ. એટલે એને સવારે તૈયાર થઈ જશે મને જોવા, મારા દર્શન કરવા, મને સ્પર્શ કરવા, મને જગાવવા, મારી સામગ્રી. હવે આવ્યો દેશાંતર વિયોગ. પ્રભુ ગોકુળથી મથુરા પધાર્યા. જે વિયોગ તો વ્રજ કે બિરહી લોગ બેચારે ઠગે સે રહી ગયે, ઠગાઈ ગયા, ફોસલાઈ ગયા. પ્રભુ પધારી ગયા. તો અહીંયા કહે છે, ઉનસો અપનો સર્વ દીનો એક પ્રાણ વપુ દોય. સર્વસ્વ સમર્પણ, પ્રાણ એક થઈ ગયા. વપુ એટલે દેહ, શરીર, બે. આના એટલા સરસ ઊંડા અર્થ છે જેનું વર્ણન ભગવદીઓ કરી શકે. આપણે તો હજી પૂરા વૈષ્ણવ હોય નથી બૈના મારવાલા. હજી આપણને કોકનું ખોટું લાગે છે, હજી આપણે ક્યાંક મૂંઝાઈ જાય છે, હજી આપણે હલી જાય છે, હજી આપણે અન્ય માર્ગીની કોક વાર વાત સાંભળી લઈએ છીએ, હજી સંબંધ સાચવવા ઠાકોરજીને છોડે બીજે જઈએ છીએ. હજી આપણે પૂરા વૈષ્ણવ નથી. પણ આનંદ એ વાતનો છે કે વલ્લભે જેવા છી એવા, આ એક જ આચાર્યજી એવા છે, આચાર્ય મહાપ્રભુ. બધા એમ કે છે કે સારો એ મારો. મારા આચાર્યજી એવું કહે છે, વલ્ભાચાર્યજી, મારો એ સારો. મારો થઈ ગયો પછી સારો જ હોય, એમાં કાંઈ કહેવાપણું જ ન હોય. ઓલી ચાંડાળી વાળતી હોય અને રાજા જોઈ જાય ને ગમી ગઈ, પરણીને રાણી બનાવી, આમ ઠસ્સો. હવે કોઈ એને ચાંડાળી કહે? રાણી સાહેબા સલામ. એમાં આપણે જેવા છીએ એવા કોના થઈ ગયા? વલ્લભના. મધ્વાચાર્ય, નિંબાકાચાર્ય, રામાનુજાચાર્ય, શંકરાચાર્ય. પણ વલ્ભાચાર્યજી એક જ વાક્ય કીધું. બધાય કે તમને ભગવાન પાસે લઈ જાઓ. વલ્ભાચાર્યજીએ કહ્યું ભગવાનને તારી પાસે લઈ આવું. બસ આ જ પુષ્ટિ માર્ગ. અને અત્યારે આપણે પુષ્ટિ માર્ગના કહેવાનું બહુ ગમે છે, વૈષ્ણવ કહેવાનું બહુ ગમે છે, પણ ભગવાન અમારા ઘરે આવે ઠાકોરજી, એ અમને ગમતું નથી. વલ્ભાચાર્યજીને માનું છે પણ વલ્ભાચાર્યજીનું માનવું નથી.
છોકરાઓ એમ કે અમે તો અમારા મા બાપને ભગવાન માનીએ, ભગવાન. સવારે આમ બેસાડે બાજોઠ ઉપર, તિલક કરે, મિશ્રી દે, પગે લાગે, મમ્મી પપ્પા રાજી છો ને? હા. સાંજે દારૂ ઢીચીને આવે, બાપા પૂછે, ભાઈ આ ગળથો લ્યા ખાસ, આટલો મોટો આવ્યો, પીને. તમે તમારું કામ કરો ને સૂઈ જાઓ અંદર, બસ. વલ્ભાચાર્યજીને માનીએ, વલ્ભાચાર્યજીનું ના માનીએ. તો અહીંયા પરમાનંદાસજી, ઊનસો અપનો સર્વદીનો, એક પ્રાણ વપુ દોય. આ બધું એટલા બધા ગ્રંથોની અંદર 4 શબ્દોમાં એટલું બધું ભર્યું હોય. જેવી રીતે અષ્ટસખાઓની 4 જ લીટીની કીર્તન હોય, અંદર ભરપૂર રસ ભર્યો હોય. જો એમાં આપણને કોઈ ભગવદી સમજાવે કે બેટા તું કીર્તન ગાતી હતી ને, એનો અર્થ આ છે. સાંજનું સંધ્યાનું કીર્તન છે. ઈમન રાગમાં, મને તો બધા રાગ નથી આવડતા. ઇનખિયાના આગે તે લાલન, એકો પલ છીન હોયન ન્યારે. બલી બલી જાઓ ગહેરું જીવન કીજે, શ્રી વ્રજરાજ લલાર. સવારના ઠાકોરજી ગોચારણ કરીને પધારે, યશોદાજી આરતી કરી, ઉબટણો કરી, સ્નાન કરાવી, વાળું કરવા બેસાડે. અને જો ઠાકોરજી આમ ઝાર અંદરમાંથી જુએ, જાળીમાંથી, અને ગોપીને જોઈ જાય તો માં ક્યાં જાશે, તો પાછો આવશે નહીં ને. ક્યારે આવશે? સવારનો મારી પાસે આવ્યો નથી, મેં એને વાલ નથી કર્યું, ગોદમાં નથી લીધો, મારે એની યારે વાર્તા કરવી છે. એ કયા વનમાં જઈ આવ્યો, ક્યાં ગાયો ચારી, ક્યાં એણે જળ પીવડાવ્યું, છાકમાં શું એ આરોગ્યો, મારે એને બધું પૂછવું છે. એટલે માં કહે છે, ઈન અખિયન આગે તે લાલન, એકો પલછીન હોત ન ન્યારે. એક પળ માટે પણ તું મારાથી હવે દૂર ન જાતો. ગેરુજીને કીજે, જો હમણાં અંધારું થઈ જશે એટલે હવે મહેરબાની કરીને મારી પાસે રહે. 4 લીટર હજી આગળ. આ બધા કીર્તનના ભાવ એટલા સુંદર છે કે આખા કીર્તનનો ભાવ કરીએ ને એટલે 2 કલાક સત્સંગમાં. કાલે આપણે ઓલા પ્રેમ રસ એનામાં દયારામભાઈનું, આ બધા કીર્તનને, આ દયારામભાઈના ધોળ ને ગરબી બધું આવું જ. એકલો માધુર્ય રસ, મધુરો મધુરો. બોલો વલ્લભાથી. મધુરાષ્ટક વદનમ મધુરનનું કાલે આપણે વિરામ આપ્યો. હવે આજે નયનમ મધુરમ અમલ કમલ દલ લોચનમ વિવ્રમ. શ્રી ઠાકોરજીના નયનોમાં માધુર્યનો સાગર છલકી ગયો છે. તમે કોઈ વાત મોઢેથી ન કહી શકો ને, પ્રેમની હોય, નફરતની હોય, વાત્સલ્યની હોય, નેત્ર દ્વારા કહો ને તો શબ્દો દ્વારા કીધેલા કરતાં નેત્રો દ્વારાનો પ્રભાવ વધુ પડે. આપણે કેવું હોય ને એના કરતાં પણ સામેવાળો વધુ સારી રીતે સમજી જાય. એટલે અહીંયા કહે છે ઠાકોરજીના નયનમાં માધુર્યનો સાગર છલકી રહ્યો છે.
ઓલા આપણે ભણતા ને ત્યારે ગુજરાતી પિક્ચર હતું, એમાં આવતું હતું, નૈનમાં નૈન મળે જ્યાં છાના, વાતો હૈયાની કરવાના, તમને પારકા માનું કે માનું પોતાના, તમને પારકા માનું કે માનું પોતાના. એ જમાનામાં જે ગાતા હતા એ પ્રેમલા પ્રેમલી હતો. અત્યારે જે કહીએ છીએ એ ઠાકોરજી માટે. ઘણીવાર એવું બને ઘરમાં કે આપણે શૃંગાર કરતા હોઈએ, આપણે ને ઠાકોરજી બે એકલા જ હોઈએ, કોઈ જ ન હોય, અને પ્રભુ આપણી સામે બે હોય, નજરથી જોતા હોય, નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો જો. ત્યારે આપણને કહેવાનું મન થાય કોઈ નથી, તું કાંઈ કહીશ તો કોઈ સાંભળશે નહીં, આપણે બે જ છીએ, કહી દે ને કાંઈક. ઠાકોરજી કે જે નૈનની ભાષા ન સાંભળે એને હું મુખથી કહેવું. તને મારા નેત્ર દ્વારા તો હું કહી દઉં છું માં કે તારા વિના મને નથી ગમતું, એટલે તારે ગમે ત્યાં જવાનું હોય તો આ બધું હું એવી વ્યવસ્થા કરી દઉં, તું જગાડે તો તું જ, પોઢાડે તો તું જ. એક બેન કે વર્ષો પહેલાંની વાત છે, ખીચીના પાપડ હાથે કરતા પહેલાં, હવે બધું તૈયાર ને એ બધું આપણે કાંઈ કહેવું નથી.